આ મારું 500 પાટણ હા કાકા એ કાકા અમાર કાકો ચો જતા રે એ કાકા ભાઈ ટિફિન ભરાઈ ગયું આનું શાક બનાવી એમ કેજે પેલા હે કાકા આજ તો શાક કોઈ બનાવ્યું નહીં તો હું કોરી રોટલીઓ ખાવાની મારે લે ના રોટલીઓ નહીં ખાવાની રોટલીઓ નહીં ભરી એટલે તે શાક બનાવી નહીં રોટલીઓ બનાવી નહીં તો ટિફિન હું લેવા બહાર લઈને આવ્યો મૂકી દે હું તો આજનો દાડે ભૂસ્યો રહ્યો ના કાકા તમારે આજ પૂછ્યું રહેવાનું નહીં તમારે આ ટિફિન લઈને જવાનું પણ આ ટિફિનમાં હું ભર્યું ખબર હે ગાજરનો હલવો બનાવ્યો હું મેં ચોખ્ખા જીમો કાજુ બદામ નાસી હું કીધું કાજુ બદામ નાસી ચોખ્ખા જીનો હલવો બનાવ્યો ગાજરનો લો બનાવી ઓહો લાઈન તાના આપણે શાક રોટલી નું કોઈ કોમ નહીં ગાજરનો લો ખાઈ લે હા એટલે જ ગાજરનો હલવો બનાવ્યો એ તમારો મત ડબ્બો ભર્યો અને અડધું મારો એટલે ખાવા રાખ્યો હલવો એવું એમ ને ઓહો આ કશો હતો ને કારીગર તો ખરો હો ગાજરનો હલવો બનાવતા આપણે તો સહો સીઝન પ્રમાણે અત્યારે સારું ખાવું પડે જીવું જીવું ના ખવાય કોઈ ટોટિયા મળે પછી ભોય પડી આ એ વાત સાચી છે શિયાળાનો ખોરાક કરાય હોજી ના હોય ને તો સિંગની ચીકી બનાવી દે હતા કશો વાંધો નહીં બનાવી દઈએ હેડો હો એ હા હારે હું જઉં છું કોમે અત્યારે હોજી આવું એ હાર હા ખરેખર બોલ્યા આજે મારો મનપસંદ ગાજરનો હલવો બનાવ્યો છે પણ અમારે બધાને એવી ટેવ છે કે એકબીજાનું ટિફિન ખાવાનું પણ આજ મારા વર્ષે એકબીજાનું ટિફિન ખાઈ ને તો મારા વર્ષે હલવો મારા ભાગમાં નહીં આ બધે આવ્યા કોક આઈડિયા વિચારવો પડશે પોતપોતાનું ટિફિન ખાઈને એવું કોક કરવું પડશે મારે જવા દે પાછા વાત ગંડાર ઓ ગંડાર લે હાડો આબાન નહીં ગુ આબાનું આ તો જલ્દી હાડો ગોઈજી કેમ ભાઈ થાચા તો હું આપું નહીં આજ આબાનું પણ ટિફિન ભરાય ડોસી ટિફિન ભરાય આ તો જલ્દી હેડો કે યાર આયો ભરો મોડું કરશો નહીં યાર જવાનું હોય તો તૈયાર જ હતો કીધું બા આવે તું પાડી એટલે હેડી અમે તો આવી ગયા પણ આ ગોઈજી નો પાર નહીં આવે આ લો હેડો હેડો યાર જલ્દી આ લો હેડજો હેડો હેડો લાલભા ગોઈજી હા હું કહું તમને બોલો આપણે ના હોય ને તો હવ ના ટિફિન હવ ખાય એવું કરી દઈએ બરાબર કેમ કેમ ભૂલી જશો યાર થોડા દાડા પહેલા પેલો કડવા આવ્યો તો આપણા અંગાત રેત ઉપાડવા બરાબર હા ઈકણ આપણે ખાવા બેઠા તે કડવાએ મારા ઓળશે ઝઘડો કર્યો ના ખાવા દીધું કે ના એને કાધું બોલો એ તો હદ ઝઘડા ખોર હા એટલે આપણા ત્રણ વચ્ચે ઝઘડો ના થાય એટલા માટે થઈ અને આપણે હવ ને ટિફિન હવ ખાય પણ આપણે યાર તો કદી એ ઝઘડો થાય હતી એવું હું લે આ કરવું પડે રોજ ઓલા પુલાને થોડું થોડું આલીને ખાઈએ એવી રીતના ખાવા મજા હા ના એવું ના કરાય યાર અમે જો ખોતા નીકળી યાર તારી ડોશીએ સારું બનાવીને તારી ડોશીએ મીઠું વધારે નાખ્યું તારી ડોશીએ સારું નહીં બનાવ્યું એના કરતા હવ નું ટિફિન હવ ખાય ને તો કોઈ ઝઘડો જ ના થાય કળવો હોય તો ખોચા નીકળી પણ કળવો ને આપણે ત્રણ જણા હાર હું ખોચા નીકળવાના નહીં હે એટલે આ તો ખોટા નીકળી તમને ખબર નહીં યાર પછી ઘેર આવીને ડોશીઓ આગળ ઝઘડા થાય ભાઈ એ આપણને નહીં પોહાતું હો એ વાત સાચી હો ગોવિંદજી આની વાત સાચી છે કેમ કે આપણે ના લડીએ પણ ડુસ્યો ખેલ લડ્યા મરી જઈ હા હવે આ ગોવિંદજી તમારું શાક ખાધું હોય લાલભા બરાબર છે અને ગોવિંદજીને ખારું લાગ્યું હોય તો ગોવિંદજી ઘેર જઈ એને ડોશીને કહી કે લાલભાન ડોશી આજ તો ખારું શાક બનાવ્યું તું બરાબર છે બરાબર. એટલે વળી પાછી ડોશી તમારે ડોશી જોડે જાય એકદમ ખારું ડોશી શાક બનાવ્યું તું એટલે વળી પાછો ઝઘડો થાય કે ના થાય વાત સાચી છે આપણા ઝઘડાનું મૂળ નીકળી જાય ને એવું કરીએ ઓલા પુલાને ટિફિન ખાવાનું જ નહીં હા આ ના હોય તો શેટા બેન ખાવાનું એમાં મજા આવે પાછી આ તો આપણે રાજી ભાઈ એમાં કોઈ વાંધો નહીં તો એમ ઘેર બેસીને ખાઈએ એ રીતના ખેતરમાં બેસીને એકલા ખાવું હતો હા
આપણું કોઈનું ખાવું નહીં, કોઈને ખવડાવવું નહીં. બરાબર છે, વાત સાચી છે શું તમારી. કેવું તમારું? બરાબર છે, વાત સાચી. લો હડો ચોડા પાડીએ અમે તો. તમને ગમતું નહીં કુ? ના ના, અમને તો ગમે ને બધા સંમત, તો ભાઈ અમે સંમત વળી. આ તો ઝઘડો ના થાય એના માટે યાર. નકર આમ તો આપણે ખાતા જ નાખી યાર. ના ના, વાત વ્યવહાર છે તમારો. હા એ તો અલગ અલગ ખાવું હેડો ને. હા, લે હાલો. હેડો ને કહો મોડું થાક, જેઠાલાલ બોલછી પાસે. ઓ વાહ. બોલો બોલો હગા બોલો. કોઈ નહીં, આ બેઠા ખેતરમાં. હોવા તમે શું કરો છો? એવું છે એમ? ના ના, હારું હારું, હોરું ભરાવા આયા હારું. ના અમે કોઈ હજુ ભરાયું નહીં, હજુ પડ્યું જ છે બધું. ઓવા 2 વારા વેણેલું પડ્યું છે ને હાલ વેણાવાનું ચાલુ છે એ પડ્યું છે. ઓવા હવે આટલું વેણાઈ રહ્યા પછી ભરાવાનું વિચારીએ. કેવો છે ભાવ તાલ? કેવો છે? હજી હરાજી નહીં પડી એમ ને? એ હારું, હું ભાવ છે ફોન કરી મને જણાવજો, એટલે અમારે ભરાવાનો વિચાર છે તે ભરાઈ દઈએ, ભાવ સારો હોય તો. એ હારું, અને આવો પછી આવજો કે ભલા મોણે ચા પાણી કરીને નીકળી જજો. એવું છે એમ? એ હારું હેડો તાણ હો. હા હા, હગો ફોન કરીને ભાવ સારો હોય ને તો આપણે ભરાઈ દેવું છે. હલકે તો રૂ ખોટું પડી રાખીને શું કરવાનું? કળા આવો જેઠાલાલ. કી બાજુ ધોમા નાશ્યા? ચંપુલાલના ખેતરમાં. ચંપુલાલના ખેતરમાં એમ? તાણા પછી તમે તો ભલા મોડા હમણાંથી આવતાય નહીં અમારા કોમકાજમાં. યા હમણાં ચંપુલાલના ખેતરમાં કોમ ચાલે એટલે હવે ચંપુલાલ મજૂરી આલી એવી મજૂરી અમે આલીએ છીએ. અમારા તો આવતા હોય તો રૂ વેણવા. જેઠાલાલ એવું નહીં, ચંપુલાલ મજૂરી મને વધારે આલી, હું ચંપુલાલ નતો આવું. ચંપુલાલ ચોથી મજૂરી વધારે આલતા હશી. તમે મજૂરી કેટલી આલો કહો? અમે તો 200-250 રૂપિયા તો આલે. આ તો એના 300 રૂપિયા આલી મન. એવું છે એમ? તાણા પછી હવે કાળા મારી વાત સાંભળ. હા. એ તો ઈવન કોમ હોય ને એટલે એરા 300 રૂપિયા મજૂરી આલે ને તારા જોડે કોમ કરાવી, પછી તમને લાત મારીને કાઢી મેલી. જો હેડો હવે જરૂર નહીં. અને અમારા તો 12 માસ કોમ હોય, એકે દાડો તમે નવરા ના બેહો, રોજે રોજ કોમ ઉપર કોમ જ હોય. તમે 300 રૂપિયા આલતા હું તમારે તો આવી જાઉં. લ્યો હડો. 300 નહીં, અમે તો બધા મજૂરોને 200-250 રૂપિયા આલે. એવા તને આલશું, તારે આબુ હોય તો આવી જજે. આપણે ના પોહાય. એવું છે એમ? ના કશો વાંધો નહીં. ચંપુલાલ ના આવી જો 300 લેવા. આ તો હું તો ચંપુલાલના ખેતરમાં પાણી વાળવા જ જાઉં. અત્યારે પાણી વાળવાનું હા. હા તે વાળો પાણી 300 રૂપિયા લ્યો હો. એ સારું હો. હા જો હવે આ ચંપુડીઓ પવન મહિનામાં નેટ 2-3 વખત કોમે લઈ જાય અને 300 રૂપિયા આલે છે એટલે આર્યા ખુશ થઈ જાય. ઓય અમારા તો રોજે રોજ કોમ હોય, રોજ 250 રૂપિયા કમાવા મળી તો અમારા તો જોર આવે છે. આ વના જેવા મજૂરો કેવા પડ્યા છે આવા દુનિયામાં ગોડાઓ. આઠ વાગો આયા પણ હજુ સુધી મજૂરો આયા નહીં. ઠારે ઉડી ગયો આ તડકાનો. શું કરવાનું આ મજૂરો ને? શું કરવું છે બોલો ને, જે કરવું કરો. ટસકા સોળો, ટસકા સોળો. હવે તમને હું લેવા ટસકા સોળીએ? કેમ આટલી વાર કરી આબામાં? આ તો હેડ તું આબાનો વાર તો થાય કે ના થાય? એવું તો ગાડી લઈને લેવા આવો. હવે ગાડી ચો સાથે તમને ગાડી લઈને લેવા આવીએ યા? અત્યારે આબુ પડો વાત કરો. હું તો મોડું થાય હેડતા આવતા હતો. હા, કલાકનો તો રસ્તો હ. કશો હતો નહીં. હવે આવી ગયા છો હેડો. લ્યો તમે ફટાફટ ખેતરમાં પોકતા થો અને ઠાર ઉડી ગયો છે. રૂ વેણવાનું ચાલુ કરી દો. એક રકા બી ચા પાઈ દો હેડો તાન. હજુ હાલ ઘેરથી હેડે આવ્યો છો, ચા પી નહીં આયા? બગા હા આવી ગયા. તમે ખેતરમાં જઈને રૂ વેણતા થો, હું ચા મેલીને લઈને આવું. ઘેર ચા નહીં પીતા કે શું? ચા પીધી પણ બરોબર ઉજી નહીં, એવું થયું. હા એટલે હું ચા મેલીને લાવું આખા દૂધની મસ્ત ઇલાયચી આદુ બધું નાખીને, એટલે ઊંઘ ઉડી જા. પણ તમે જો રૂ વેણતા તો હેડો. હવે 3-4 ઓળો બાકી વધારે નહીં, હા. એટલી વેણાઈ રહી. આજે કશો વાંધો નહીં હેડો. ટિફિન લઈને હું લેવા આયા? તો હું તમે ખવડાવો છે? ના ના, હમણાં બપોર સુધી તો વેણાઈ જા. એટલે ભાઈ આ તો રૂ વેણવાનું કામકાજ છે ભાઈ. ચાણા ઓળ પડી રહે કોઈ નક્કી ના કહેવાય. હોજે પડી જાય આ તો. સારું હેડો હવે હો લઈને આ ટિફિન. રૂ વેણાઈ જાય એટલે ખાઈ લેજો અને હું ચા મેલીને લઈને આવું. હા તો જલ્દી આવજો હો. એ હા, હણો બા. પોકતા તો હો. એ હા. લાય વા મજૂરો જઈને રૂ વેણવાનું ચાલુ કરી એટલી ઘડી હું હવે ચા બનાવી દઉં મસ્ત ગરમા ગરમ. હા
ગોવિંદજી હા એ એલી છેલ્લે લેતા હળો તા એ હાલ લાવો હેડો હવ ની ઓળો અધૂરી હોય એમાં પહોંચી જડો આ તો કશો વાંધો નહીં. લાવો થેલી લાવો. ખીલી લઈ લો હા લ્યો હેડો તા હાલો. હવે પેલા લોકો આવી ગયા છે, ના હોય તો મને પેલી બાજુ જવા દે, એટલે મારું કામ હું કરી નાખું. લાય જવા દે, અમે ભૂખ તો લાજી હે. એ બા ઓ એ ચા આઈ ગઈ ચા. એ આ બાજુ જી બાજુ છો? આ યાકા તમે આટલી બધી વાર કરી હે હા વાર તો થાય જ કે ભાઈ ચા મૂકવાની નથી. યા પણ તમે તો યાર અમે તો પેલી અધૂરી ઓર પૂરી કરી અને આ આખી ઓળમાં આવી ગયા તો તમે તો હવે આવો હાલ્યો ચા આઈ જ લેજો. હવે કાઢું હા. હોય નહીં બાર એટલે હવે પી લ્યો કી. ના ના હોય બાર લેતા આવો. એટલે હવે બાર ચા પીવામાં તમે અડધો કલાક બીજો કાઢી નાખશો. અરે ટાઈમ નહીં જાય, ચિંતા ના કરો, તમારું ઓળીઓ પટી જાય યાર. ફટાફટ પૂરું કરવાનું છે, હોજ નહીં પાડવાની. આ તમે બાર મેલીને જતા રહેજો અમે પી લેવો ચાલો હા, પી લેવો ને. લાવો આ બાજુ લાવો. લ્યો એ. જજો યાર બખાડા કર્યા લાવો. વગર હા. પી લેજો તાણી હો. હા હા મારે હજુ ભેંસો ને ચાર પૂરો નાખવો છે તે હું જાઉં હા જો હો. આજો બા આઈ જો. આવો ખ્યાડો ખ્યાડો યાર, પછી ચા ઠરી જાય મજા ના આવે. આવું યાર ભાઈ શાંતિ તો રાખો કાકા ઓ કાકા કાકા અરે ચોય કે તો ચોય દેખાતા નહીં. ઓનો જીવ અમે પહેલા જ પાછો પડતો તો મને પ્રવાસ મેલવો જ નતો. હવે આ એન ટાઈમે ગાયબ થઈ જાય. મારા પ્રવાસમાં હેડવું હ ગીજામ વાપરવા 1 રૂપિયો નહીં. પૈસા વગર કેવી રીતે જાઉં? કાકા ઓ કાકા હું સલે ચમ બૂમો પાડી રહી. હેડો કી હેડો ચો જતા રહ્યા તા. મારો પ્રવાસ હેડવું હ વાપરવા પૈસા તો આલો. એટલે હું પેલા મજૂરો રૂવ્યાને ને ઈવન ચા આલવા માટે ગયો તો. હોય કંજા તમે લાવજો મને પૈસા આલો હેડો. પૈસા લેવા આવ્યા એમ. હુઆ મારે હેડવું પ્રવાસ જલ્દી લક્ઝરી હેડવાની તૈયારી હવી. હવે લશ્કરી વાળો કોઈ તને મિલીને તો નહીં જતો રે કી. કાકા કોઈ નહીં 5-10 છોકરા તે વાટ જોવા મેલીને જતો રે નક્કી ના કહેવાય કોઈ. આ તો જતો રે તો કશો વાંધો નહીં, આપણે નહીં જવાનું. પૈસા ભરેલા જઈ કોઈ. આ તે તો પાછા લઈ લેવાના તારા કે હું આવ્યો નહીં, હવે મને મારા પૈસા પાછા આલો જે ભર્યા. એમ ના આલી કાકા, બધા નિયમો નેતર મને સહી કરાઈ હતી કે ટાઈમસર હાજર રહેવું પડશે, ઘેરથી આ વસ્તુ લાવવી પડશે અને મેં સહી કરેલી હ. હું ટાઈમે ના પોકું લક્ઝરી જતી રહી ને તો એરા આપણને ભરેલા પૈસા પાછા ના મળી. મારી વાત તો પડવાય તું આટલા બે કોઈ વાપરવું નહીં. તમે મને 2000 રૂપિયા આલજો. 2000 રૂપિયા શું કરવા હે? હવે પ્રવાસ જવું એમાં માર બધા ભાઈબંધો 2000 ને 5000 લઈને આવવા નહીં. કોઈ હું થોડા લઈને જવું ભાઈ. એ તો ભાઈ બનો તો લઈને આવી. મારી વાત પર હા. જો ખાવા પીવાનું, રહેવાનું, નાવા ધોવાનું બધો ખર્ચો આપણે જે ફી ભરી એમાં આવી ગયો છે, તો હવે વાપરવામાં એટલા બધા પૈસા શું કરવાય? વસ્તુ હમાઈ લાવવાની. વસ્તુ કોઈ સાહેબો ના લઈ આલી. આ તે વસ્તુ શું લેવા લાવી છે? આપણે ખાલી બધું જોવાનું, કોઈ પૈસા વાપરવાના ના હોય કન જઈને. કાકા તમે તો સમજતા જ નહીં. કીધા પૈસા તો જોવી, પૈસા વગર જવાય જ નહીં. મારી વાત અભળ. હવે 2000 રૂપિયા તો કોઈ હું તને નહીં આલું, પણ તું ઓખડે હઈ એટલે હવે તને 1000 રૂપિયા હું આલે. ખરેખર કાકા તમે તો કંજૂસ ને કંજૂસ રહ્યા. અલ્યા પૈસા ના વાપરવાના હોય વાત કરે. જેટલી મહેનત કરીએ તાણી પૈસા ભેગા થઈ ખબર પડે છે તને? 2 દાડાનો પ્રવાસ હ. 1000 લેખે ગણો તો 2000 રૂપિયા તું જોવી જ તાણી.
રોજના 500 રૂપિયા વાપરવાના, બરોબર? 2 દાડામાં 1000 રૂપિયા વાપરવાના, અને એ ના કોમની વસ્તુ આપણે નહીં લાવવાની. તારે જરૂર હોય ને એ વસ્તુ લાવવાની, પકડા 1000 રૂપિયા. હારું હેડો હું જઉં 1000 તો 1000 અને મારી વાત અભળ એમ ચો હેડે હોય હાય. હવે નહીં તમે 2000 રૂપિયા આલ્યા તો અભળ કરી રહ્યા નહીં વાપરું લ્યો 1000 પાછા જોતા જ લ્યો પાછા નહીં લેવા, પણ અભળ જોઈ આ પ્રવાસ જઈને તું હા. ઈકણ હાચવાનું, જો ઊંડું પાણી હોય ને ઈકણ નાવા નહીં જતું રહેવાનું, બરોબર ને? મસ્તી નહીં કરવાની, અને સાહેબોથી નોખું નહીં પડીને ફરવા જતું રહેવાનું, સાહેબોના ભેગું ને ભેગું ફરવા જવાનું. કાકા હું કોઈ નહીં ને એનું છોકરું આ બધી શીખ આલી રહ્યા મને બધી ખબર પડે હ. તને હો ખબર પડતી, પણ અત્યારે કેવા કિસ્સા થઈ ખબર છે ને? બધા છોકરા બહાર ફરવા જાય એટલે હારું હું નિયમથી જ રહે. આ જો ટાઈમ થઈ રહ્યા આવ્યો હું જઉં હો કાકા. હારું જા. આશીર્વાદ આલો. આશીર્વાદ આશીર્વાદ. સુખ શાંતિ ફરીને પાછો આય હો. હું ફરીને પાછો આવું ને પછી આપણે આપણી ફેમિલી લઈને ગાડી લઈને ગોઠવું છું. એ તો પછીની વાત, પછી હાલ તું જી આય. હારું હું જઉં તાન કાકા. એ આ હાચવજે, હું કીધું? એ હારું. હા હા. લે લાલભા, હા એક કામ કરો, હા આપણે નાવ થઈ જઈએ. આ યાર હમણાં તો ચા પીધો હો, હું ખાઈ આવીએ. ચા પીધા વાત બરોબર છે, હા પણ યાર હવારે નાસ્તો કરવા રહ્યો નતો ને હા એટલે ભૂખ વહેલા લાગી. તે નાસ્તો કરીને આવવું પડે કે યાર. એટલે પણ મોડું થતું તો હું નાસ્તો કરે કેજો. તો પછી વહેલા ઉઠવું પડે, બીજું હું. એટલે આ શિયાળાનું વહેલા ઉઠાતું નહીં, ના તો લોચાય તાણે. તે તો ઉઠવું પડે યાર. આપણે ખાઈને આવતા રહ્યો હતું ફટાફટ. અરે હાલ ચા પીધો હો, હવે ખાવા હું ખાવું. એટલે યાર પેટ બાળીને કોમ ના કરવાનું હોય, વાત કરો. પેલા ખાઈ લઈએ અને પછી આપણે વેણવું જ છે કે યાર. અરે પણ આ જુઓ કેટલી ઓળ બાચી, થોડીક ચાક ઓળ બાચી હા, આટલી ઓળ પૂરી કરીને જીએ એટલે વાતો લમણો ના રહે, સીધા ટિફિન ખાઈને ઘેર. એટલે આ પણ એમ નહીં, હા આપણે ખાઈ લીધું સારું હતું, ખાઈને પછી આવીએ પાછા વેણવા. અરે યાર આટલું અધૂરું મેચીને જાવું તો જેઠાલાલ બોલ છે, એના કરતા આટલું પૂરું કરીને પછી જઈએ સુખ શાંતિ ખાવા. હવે કલાક કાઢા થઈ જાઓ. એટલે આ જેઠાલાલ કશું ના બોલીએ. તમારો લીડર હું કે જેઠાલાલ એમ કેજો. તમે લીડર વાત સાચી હે, પણ જેઠાલાલ બોલ છે યાર આવી રીતના અધૂરું મેચીને ના જતું રહેવાય. એટલે એ બોલો તો મારી જવાબદારી ભાઈ, તમે ત્યાં હેડો. એ બા હા હવે આટલું પૂરું કરીને ભાઈ જે શાંતિ ખાવા. ના ભાઈ, મને તો ભૂખ લાગી, મુતા હેજો. એ બા આવી રીતના દગો ના કરાય યાર હો. એટલે આપણે તો દગો કરવો હોય યાર, આપણે તો તરત પાછું દાબુ છે ખાઈ ગયા. હા રેડો તાન મેં કોઈ થી લ્યો આટલા તાન. હા. તમે હટ પકડી છે, તમે હટ નહીં મેં કોઈ થી. લેજો હળો. ચાલો થીલ્યો તો હવે પડી રાખો. આવો બાજુ લેતા. આ તો ઈ લેતા ઉભા રહો. ઓય મિલજો હળો. આ કીટલી લઈ લો હળો. એ હા લઈ લોડો. બા હા આમ તો કદી તમને વહેલી ભૂખ લાગતી નહીં. એટલે પણ આજ લાગી નું હું. જો જેઠાલાલ બોલીને તો પછી જવાબદારી તમારે લેવી પડશે હો, અમારે કોઈ લેવા દેવા નહીં. એટલે આ ભાઈ બધી જવાબદારી મારી, તમે હેડો ને. હા હેડો. અમારે વાત કરી હતી એ ખબર છે ને કે ભૂલી ગયા? ઓ ખબર છે ચી રીતના ભૂલી જી. હા, એકબીજાનું ખાવું ને શેટા બેન ખાવા. બરાબર છે વાંધો નહીં, હું તો આટલે બેહું. આપણે હોય બેઠા. હા એક ડબ્બો ખાલી, બીજો ખાલી. યાર તારી આ મને મારા વર્ષે ડબ્બા મિલી અને ગાજરનો હલવો કાઢી લીધો ખું. ખરેખર શું કરવાનું મારા? ઓને તો ખાવાનું ચાલુ કર્યું. એટલે લાલભા, હા એટલે ભાઈ મારું ટિફિન કોઈને ખોલ્યું તો? ચમ તમારું ટિફિન અમે હું લેવા ખોલીએ? આપણે બધા એકમ ભેગા હતા યાર, હું થયું? એને ખોલ્યું તો એમ કહું છું. ના ના અમે તો ખબર નહીં યાર.
ગોઈંગી તમે ના ના મેં નહીં ખોલ્યું બા. સાચું બોલો હો હા તો મારે ખોલવું પડે તમારું ટિફિન. તારી લાલભાઈ ટિફિન ખોલ્યું નહીં ગોઈંગીએ ટિફિન ખોલ્યું. લાઈન મેં વાયકણ વળગાડ્યું છે. આ છોકરાએ મારા વર્ષાએ મારા આગળ મજાક તો નહીં કરી કે? છોકરો પણ કોઈ દાડે એવી મજાક ના કરે. રોજ ટિફિન કમ્પ્લીટ ભરતો હતો અને આજ મને એમ કીધું કે ગાજરનો હલવો બનાવ્યો છે અને એક ડબ્બામાં ભર્યો છે. તો આ તો ત્રણ ડબ્બા ખાલી હી. શું ખાઈ ગયો છે હવે? બોલો બા હું થયું? આ પેલો ડબ્બો બતાવજો અમે હું હા એમાં સા ભરી હે. તો બતાવો તો ખરા. ઓહો લો જોઈ લો. જોઈ? હા બરોબર. તમારા એમ અમારા ટિફિન જોવા આયા નિયમનો ભંગ કર્યો. એટલે એ નિયમનો ભંગ તો કોઈ ના કરે તો માર તો યાર ત્રણ ડબ્બા ખાલી હી. હા ત્રણ ડબ્બા ખાલી હી. એ તો અમે શું કરીએ ખાલી હોય તો એ તમારો પ્રશ્ન. એટલે છોકરાએ ખાવાનું ભર્યું તું યાર. છોકરા ખાવાનું ભરે તું? ઓવે આ ડબ્બા કેમ ખાલી થઈ ગયા તા? એ તો તમને ખબર યાર અમારું લેવા દેવા. જો આમ તો તમને આલો તો ખરા ખાવા પણ તમે નિયમ કર્યો એટલે હવે નહીં આલી લેવો. લાવજો ફોન લાવજો 2 મિનિટ. જા ફોન તો લાવો. લ્યો. છોકરાને ફોન કરું. હલો એટલે આ મૂર્ખા તને ખબર પડક નહીં લે હે? ચમ હું થયું તે? એટલે તારા બા ટિફિન ખાલી મેળવાનું લે? મારા વર્ષો મને તો એમ કહેતો હતો હવારે કે કાકા તમારા માટે ગાજરનો હલવો બનાવ્યો છે. આ ટિફિનમાં ભર્યો છે એક ડબ્બામાં. તારા બા ત્રણ ડબ્બા ખાલી હી. સાચું કહી? એટલે પણ હું અહીં ખાવા બેઠો તો ત્રણ ડબ્બા ખાલી હી યાર. તું એ ભરત ને તને યાદ છે ને? ભૂલી જ નહીં ગયો ને? એવું છે એમ? સારું હેડતા. શું થયું બા? બે ભાઈ ફોન. શું થયું? છોકરાએ મને ફોનમાં એમ કીધું હા. ટિફિન હું એ ભરી તું હા. તો આ ત્રણ ડબ્બા ખાલી ચી રીતના થઈ ગયા મારા? હે? એ જોવાનું ખબર તાણ બા. ચીડિયા જ નથી ફરી વળી ટિફિનના ડબ્બા. એટલે આ ચીડીઓ એટલું બધું ના ખાઈએ કે વાત કરો હતી. હે બા શું લાયા તા? હું લાયો તો એમ હા ગાજરનો હલવો લાયો તો. ગાજરનો હલવો લાયા તા? ઓવે આ તો હલવામાં તમે હલવાણા. હલવાના જ કા હાજુ કો તમે બેને નહીં ખાધો ને? ના અમે તો નહીં ખાધો. ગાળાની શોકન બા અમન તો આ તમે વાત કરીને તને ખબર જ પડી કે તમે ગાજરનો હલવો લાયા તા. લાલબા એટલા રે એક જ હુરો રે ને કોઈ ઓછો નહીં એટલા આપણે કહેતો તો કે તમે ટિફિન નાખો ખાજો. હા હવે મગજ તોડ્યું કે અરે નિયમ તમે ચમ લાતા. ના ના એવું કોઈ નતું આપણે. એવું જ છે અમન પૂછો મને બધી ખબર પડે. એ બધી વાત જવા દો. હવે મારે જેઠાલાલ જોડે જવું પડશે. જેઠાલાલને પૂછવું પડશે કે તમે મારું ટિફિન ખાધું નહીં ખાધું. આ જેઠાલાલ આવી એક બીજા કોઈ. એ જેઠાલાલ એટલે હવે આવજો. પૂછજો. એને ખાધું હોય ને તો પડતો કરું હોય કે ન હોય કે. ઓહો પૂછો. એટલે ભાઈ અમારા ટિફિન ફેદે તો તમે? તમારા ટિફિન? હા ના રે હું શું લેવા ફેદ્યું તમારા ટિફિન? સાચું બોલજો ને કે મગજ જતું રહે આપણું. એટલે હું તો તમારા ટિફિન જોયા ને તો ચોકણ મિલ્યા હતા. તો વાયનું ટિફિન ભરેલું છે, લાલભાનું ટિફિન ભરેલું છે, તો મારું ટિફિન ખાલી ચમ છે? આનું ટિફિન ખાલી થઈ ગયું. તમારો ટિફિન ખાલી? હા ગાજરનો હલવો તમે ખાઈ જાય એમ ને? ના ના મેં નહીં ખાધો. તો હવે ખેતરમાં ચોથો પાંચમો કયો આવ્યો છે? ગાજરનો હલવો લાયા હતા એમ તમે? ઓહો. હલવો તો કોણ ખાતું તું ખબર છે? હા અભળો. હા જેઠાલાલ શું કરી? ખાવા બેઠો. ખાવા બેઠો એમ? વાહ જેમ તે આટલા વહેલા ખાવા બેસી ગયો? આ લાઈટ હજુ આવી નહીં. લાઈટ આવે ને મોરી મોરી ખાઈ લઉં કહું. એવું છે એમ? વાહ અલ્યા તું તો ટિફિન લઈને તો આવ્યો. ટિફિન ચોથી લાયો? મારા કાકો હાલવા આવ્યા તાર કાકો હલવા હતા એમ? હતા. વાહ હારું હારું ખાઈ લે હો. એ હા અને હું લાયો ટિફિન માં? હું લાયો તાર કાકો?
હલવો હલવો ગાજરનો. ગાજરનો હલવો લાયા એમ? હોવે. હારું હારું ખાહો. એ હા તમારે ખાવો હો? ના ના, શિયાળાનો ગાજરનો હલવો ખાઈને શરીર બનાવે એટલે કામકાજ સારું થાય. એટલે જ મારા કાકાને કીધું કે આજ તો હલવો મોકલજો. મારા કાકા હલવો મોકલ્યો મારું લે. એ હારું હારું ખાહો. એ હા. હા. એટલે હીરો ખાતો તો. ઓહો, એ કાળિયાને ચોથી ખબર કે મારા ટિફિનના ડબ્બામાં ગાજરનો હલવો છે હે? એ તો હવે મને કોઈ ખબર નહીં. આટલો બેઠો બેઠો હીરો ખાતો તો, પણ હવે એ તો ખાઈ ગયો તે ખાઈ ગયો. હો કે ખાધો બાપડા હલવો, પણ હવે વાવાના ટિફિનમાં તમે ખાઈ લ્યો. નહીં ખાઈ અમારા ટિફિનમાં તો નહીં ખાઈ. ચમકા આજે હલવો લાયા હતા ને જેઠાલાલ, એટલે એના નિયમે નવો લાયા હતા. ઓમ તો અમે બધા રોજ ભેગું બેસીને ટિફિન ખાઈએ બરોબર, પણ આ રસ્તામાં આવતા હતા ને ત્યારે શું કહેતા હતા બા ખબર હે કે આ ટિફિન આજ પછી આપણે કોઈના ઓલા પેલા ભેગું ખાવાનું નહીં, અને અલગ અલગ જગ્યાએ બેસીને બધાને પોતપોતાનું ટિફિન ખાવાનું. એટલે કેવી રીતના ખાઈ હલવાણા એમ ને તો આર્યા. ઓહો. બે બાજુ હલવાના હે, ભૂસે મરી જવાના હે આજ તો. પેલો કાળિયો તો સહી કહેજો પેલા મને. કાળીએ તો હજુ લાઈટ નહીં આવી ને ચંપુલાલ ને, હા, તે મારી કણ ઓઈડીએ ઊંઝ્યો છે. કોઈડી ઊંઝો છે ને. ઓવા. હવે કાળિયા તું જો તાવરાય. એ બા જેઠાલાલ સમજાવો. અલ્યા એ બા, એ બા અલ્યા નહીં ઝઘડો કરો એ. ના છોડું, આજ તો ના છોડું કાળિયા. એ બા બા તમે શાંતિ રાખો. હા જો કે આ હલવો ખાઈને કેવા ગયા ગયા હઈ. એ અલ્યા બા વાગ લ્યા. કેમ બા? કોણ સચે? હું છું. એ બા. ઉઠ. હું કરી એમ તો કહો, પણ તમે કેમ મને મારો હો? ઓહ, તું એ હું કરી લે હે? તને ખબર નહીં? કાળ મુઢા ચમો અલ્યા બાપડા છોકરાને વાગે યાર, છો મારો છો તમે? એને તાર ચો ખાઈ જવાના આવે છે હે? આઈ ગયા તે બા દે ના કરો, તમને કીધું. ને કહું કરી લે. હું કરે હે? મારો ગુનો તો કહો, તમે મને મારો હતી. તારો હું ગુનો છે? હા. મારા ટિફિન માં ગાજરનો હલવો તમે ખાઈ ગયો હે? એ તો ભૂખ લાગી હતી એટલા ખાધો તો હલવો. આજે તારા હલવો ખાવો તો તું મને જોડ નતો કરી શકતો લે હે? તો હું તને ખાવા હાલો તો અડધો હલવો હે? તે તમે કોઈ દેખાતા નતા એટલે મેં ખાધો તો. પેલા કપામાં હતો હું તો છેટો નતો સમજો કાળ મુઢા તેમાં. અને તને ચીજ ના ખબર પડી લે હે કે મારા ટિફિન ના ડબ્બામાં હલવો છે ગાજરનો. બા હું નીકળો છો ને એટલે તમે બે જણા વાતો. કાકા, આ ટિફિનમાં ગાજરનો હલવો ભર્યો હો. ચોખ્ખા જીનો કાજુ બદામ નાખી. ગાજરનો હલવો ભર્યો હો. ગાજરનો હલવો બનાવી ઓહો. તો આપણે શાકભાજીનું કોઈ કામ નહીં હો. એ હારું. ગાજરનો હલવો બનાવ્યો હો. હવે આપણો મેળ આવી જા હે. હવે મને જવા દે ખેતરમાં. એટલા બાબુ આપડી ગયો તો. હા, તારું ભલું થાય તારું કાળિયા. ખરા ટાઈમે એથી ચોય નીકળ્યો તું લે હે? હું ને મારો છોકરો બે જણા ગાજરના હલવાની વાત કરતા હતા, એ વાપરીને મારો અડધો વાયકાના ટિફિન ખાઈ ગયો. એટલા બાકો હું સ્પેશિયલ ટિફિન ખાવા નતો આવ્યો. ચંપુલાલના ખેતરમાં પાણી વળતું હતું, મુકુલા ટિફિન પાણી હું ખાઈ જાઉં. એટલે ચંપોડાના ખેતરમાં પાણી વળતું હતું, પણ તું વાયકા હું લેવા મર્યો એમ કહું છું. મજૂરી આવ્યો તો. મજૂરી આયા તો ઓવા. હા, તારું ભલું થાય તારા કટકા કરું તારા. એટલે તે મને કાલે કીધું હોત ને કે બા હું ઓય મજૂરી આયા, તમારા ટિફિનમાં અડધું ટિફિન મને ખવડાવજો તો હું તને ખવડાવત લે. આ પૂછ્યા વગર ઉલ્યા ખાઈ ગયો તું હે? એટલા બામાં ટિફિન નતું આવવાનું. ઉભો થાજી. કેમ નતું આવવાનું? માર કાકો બે જણા બહાર ગયા હી. બહાર જઈ ઓવા. પણ ઘેર રોજી તો હશે કે? સવારે વહેલા જતા રહેતો. એટલે આ તારા કાકાના ને તારી માને ખબર પડક નહીં? ઘેર છોકરો હોય તો ભૂસ્યો રે આખો દાડી રોજી ના જવાય લે હે? એટલે તમારે ટિફિન ખાધું તું. એટલે આ પણ તે મને ખાલી કીધું હોત ને તો અડધો ટિફિન હું તને ખવડાવત, આ ગોવિંદજી ખવડાવત, લાલભાઈ ખવડાવત. આ તું પણ મારો ગાજરનો હલવો ખાઈ ગયો. તું તો મને એમ કેતો તો લે કાળા હા. કે મારા કાકો ટિફિન હાલવા આયા હતા ને હવે કેમ સાચું બોલ્યો તાણી? કાકો હોય તારા આવા કા? આ તો બા કાકાનું ખાઈ ગયો છે, ચોથી હાલવા આવા. એ તો તમને બકાવતો તો એમ કરીને. હવે મારી વાત હવે મારે કશું વફડવું નહીં. તું જા ચાર રસ્તા, મારા માટે ગાજરનો હલવો લેતા ને કાં તો મારા ઘરની મિલું ઉપાડ. તો પૈસા નહીં માર જોડે. પૈસા નહીં તો હું લેવા ખાઈ ગયો લે હે? ખબર નહીં પડતી તને હે? આ બે નો ટિફિન તમને ખાધું ને મારું ખાઈ ગયો. હવે જે થઈ ગયું સાલ મેલો યાર. હવે ભલામણ તમે ખાઈ પીને હું હલવા પાછળ પડ્યા છો. એટલે આ ગાજરનો હલવો મારો ફેવરેટ છે સમજ્યા? 100 રૂપિયાનો કિલો ગાજર લાવે તો વાત કરો છે.
હવે એ તો ખાઈ ગયો એના નસીબનો હશે હલવો તો એ રહ્યો ખાઈ ગયો. હવે રાળ મેલો ને હવે તમે આ બે ના મયથી તમે તાર ખાઈ લ્યો ને પછી રૂ જે બાકી છે ને વેણવાનું ચાલુ કરી દેજો હેડજો મારા ખેતરમાં. ના ભાઈ નિયમનો ભંગ નહીં થાય, એકબીજાનો ટિફિન નહીં ખવાય. તું ગમે તે કર, હલવો લેતા આય મારા માટે, જાને કે મજા નહીં આવે. અલ્યા નહીં કોઈ હલવો ખાવો, તમારા ઈવાનું ટિફિન ના ખાવું હોય ને તો મારું ટિફિન મારો છોકરો લઈને આલી ગયો હોય કણ બરાબર, એ રીતે તમે તાર ખાઈ લ્યો હેડો. ના, ગાજરનો હલવો જ ખાવો છો, બીજું કશું ખાવું નહીં. હા તો હું ઉસીના પૈસા લઈને લઈ આવું, બીજું તો હું કરું આ કે તારે? ઉપર ગાજરનો હલવો નાખજે ને કે ઘેર આવીને મારે હવા રાખજે. તારો કાકો હશે ને તો છોડાવા નહીં આવે. હા રોડો. ઉપર આઈ તો કે મારો વચન ખાતા સારું લાગે છે, લઈ આવ તો જોર આવે છે. પૈસા નહીં બા. તને કમ મારે કે નહીં મિલું. હવે રાળ મેલો ને તો અકણ જઈને બેહો તમે જો એ ગાજરનો હલવો લઈને આવે એટલે ખાઈ અને પછી રૂ વેણવાનું ચાલુ કરી દે હેડો. વાહ, મારી વાત સાંભળો, આ નિયમ કાઢી નાખો અને થોડું અમારા ટિફિનમાં ખાઈ લ્યો. ના. એમ તારે વટનો કટકો સપાવો પાછો નહીં પણ લાલ પાપડ બીજા ખાઈએ અને હો જોઈ લેતા લો હેડો. કાલ બદલવો હશે નિયમ તો કાલ બદલી જાય, પણ આજ તો કાળજાનો કટકો ગાજરનો હલવો આવે છે એટલે ના મેળ આવે, સમજ્યા? હા તે કશો હતો નહીં, જો હલવો આવે એટલે ખાઈ અને તમે તાર કાલથી જે નિયમ હતો ને એ નિયમ રાખજો, બદલતા નહીં. હા આ તો દાડી નિયમ આ મેં કીધું ને એ રોજ રહે બરાબર. એકબીજાનું ટિફિન ખાવું નહીં અને છેટા બેન ખાવાનું. જોયું પણ તમારા નિયમમાં તમે જ હલવાના, એટલે ખોટા નિયમ ના લાવવા. અલ્યા આ તો કાળિયો તો બીજો કોઈ હોત ને તો ઉપાડી પડતો કરો. આ તો છોકરું છે, છોકરા કોણ મારા લે? લે હળો, તમારા લીધે અમે પૂછ્યા મળશું ખોટા. તમે ત્યાં ખાઈ રહ્યો, મારે તો ગાજરનો હલવો આવશે એટલે ખાયો. હારું.